સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતને જોડતો એકમાત્ર બ્રિજ એટલે મુજપુર ગંભીરા બ્રિજ। જે બ્રિજ છે તે 9 જુલાઈના રોજ છે તે તૂટી પડ્યો હતો। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક 21 લોકોના મોત થવા પામ્યા હતા। જે ઘટનામાં ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો ત્યારબાદ છે તે આ બ્રિજ પરથી અસંખ્ય એટલે કે અવર જવર કરતા હજારો લોકો ને ક્યાંક ને ક્યાંક ભારે અસર થવા પામી હતી। હાલ ચોક્કસથી જોઈ શકાય છે કે જૂનો બ્રિજ છે તે પુનઃ શરૂ કરવા માટે છે તે કામગીરી છેલ્લા ઘણા દિવસથી વિશ્વકર્મા એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે। હાલ ચોક્કસથી એક અઠવાડિયા સુધીમાં છે તે આ તૂટેલો બ્રિજ છે તે પુનઃ શરૂ થાય તે પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી રહી છે। 100 ટનનું સ્ટ્રક્ચર છે તે તૈયાર જે વિશ્વકર્મા મરીઝ દ્વારા કરવામાં આવ્યું છે। 80 મીટરનું આ લિંક સ્પેન તૈયાર જે છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં। એ લિંક સ્પેન છે તે હાલ તેને બ્રિજ તરફ લઈ જવામાં આવ્યું છે। લિંક સ્પેનને લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે। વિશ્વકર્મા એજન્સીના એન્જિનિયરો સહિત કુલ 85 લોકો રાત દિવસ તેઓ દ્વારા મહેનત કરવામાં આવી અને ત્યારબાદ છે તે આ આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું। આજરોજ વિશ્વકર્મા એજન્સીના તમામ જે લોકો દ્વારા છે તે હનુમાનજી દાદાની છે તે પૂજા અર્ચના કરી ત્યારબાદ છે આ લિંક સ્પેનને છે લોન્ચિંગ કરવામાં આવ્યું। હું આપને તમામ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ 80 મીટરનું છે તે આ જે સ્ટ્રક્ચર છે તે બ્રિજ તરફ લઈ જવામાં આવી રહ્યું છે અને હાલ તમામ પ્રકારે છે તે સુરક્ષા વ્યવસ્થા એટલે કે કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિને જાનહાનિ ન થાય તે માટેની હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે। હાલ છે તે આજે લિંક સ્પેનને છે તે લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે અને બ્રિજ તરફ લઈ જવામાં આવી રહ્યું છે। જે તૂટેલો ભાગ છે જે તૂટેલા ભાગ પર છે ત્યાં લિંક સ્પેન લગાવવામાં આવશે અને અહીંથી લાઇટ વ્હીકલો માટે અવર જવર માટે છે તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। બીજી તરફ જોવા જઈએ તો બિલકુલ બાજુમાં જ છે તે નવો બ્રિજ જે મુજપુર ગંભીરા બ્રિજ નવો બીજો તૈયાર થઈ રહ્યો છે। તેવામાં નોકરિયાત વર્ગ માટે અવર જવર માટે મુશ્કેલી ન પડે તે માટે આ જે કામગીરી છે તે સરકાર દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ છે તે વિશ્વકર્મા એજન્સીને છે તે સમગ્ર કામગીરી સોંપવામાં આવી અને આખરે આ જે બ્રિજનું જે લિંક સ્પેન છે જે તૂટેલા ભાગ પર મૂકવાનું તે તૈયાર કરી દેવામાં આવ્યું છે અને હાલ તમામ પ્રકારે છે તે છેલ્લા એક અઠવાડિયામાં છે તે કામગીરી પૂર્ણ થઈ જશે અને બીજા સપ્તાહમાં છે તે તમામ લોકો માટે એટલે કે લાઇટ વ્હીકલ ધરાવતા તમામ લોકો છે તે આ બ્રિજ પરથી પસાર થઈ શકશે।